વિશ્વને જોવા, પારખવા અને અભિવ્યક્ત કરવાની દરેકની ક્ષમતા અલગ અલગ હોય છે અને અલગ અલગ રીતે તેને પ્રદર્શિત કરી શકાય છે. પણ આજે આપણે એવા દિવ્યાંગ વ્યક્તિ, નિજાનંદી બાળકોની અભિવ્યક્તિ માણવાના છીએ કે જેમના દ્રષ્ટિકોણથી આપણે આપણી આસપાસનું વિશ્વ નિહાળ્યું નહીં હોય. એકલો ચાલીશ હું ગંતવ્યને આંબવા, કોઈ તો આવશે આગળ હાથ મારો થાંભવા. એકચ્યુઅલી એ બાળકોને જોઈને જ મને આ ટાઇટલ મગજમાં આવ્યું, બિકોઝ એ લોકોમાં આ ક્ષમતા છે કે એ લોકો ડાન્સ દ્વારા, કલા દ્વારા પોતાનું જીવન આગળ વધારી શકે છે, એમાં ખુશી લાવી શકે છે, પોતે ખુશ રહી શકે છે અને બીજાને ખુશી આપે છે. સો તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે એબિલિટી એટલું જબરજસ્ત છે એ લોકોમાં રહેલી છે એબિલિટી. અને હું આ એક મારી જવાબદારી સમજું છું કે હું આ બાળકો સાથે જો સંકળાયેલી હોઉં અને આ લોકોમાં આ ક્ષમતા રહી છે તો હું એ લોકોને એક પ્લેટફોર્મ આપું. વાત ત્યારની છે જ્યારે હું નવો અધ્યયન મંડળમાં ભણવા માટે ગયો હતો. ત્યાં બાજુ જઈને મેં જોયું કે બહુ જ બધા જણા જે ડિસેબલ પર્સન છે એ પણ ડાન્સ કરે છે, જેમને નથી દેખાતું એ પણ. અને મને થોડું દેખાય છે તો હું ત્યાં બાજુ છોકરાઓને ડાન્સ કરતા જોતો હતો. તો હું જ્યારે જોતો હતો તો મને જોઈને બહુ જ મજા આવી ડાન્સ કરતા બધાને, અને હું પણ પોતે સાથે બહાર જોઈને એમને ફોલો કરતો હતો. તો મને મારા જે સર હતા, જય સર, એમણે મને જોયો અને એમણે મને કીધું કે તું ડાન્સ સ્ટાર્ટ કર, તને ગમે છે તો કરવું. તો ત્યાંથી મેં ડાન્સ સ્ટાર્ટ કર્યું અને કરતો ગયો અને આજે આ મુકામ પર આવી ગયો છું કે અભિવ્યક્તિમાં મને પરફોર્મ કરવા માટે ચાન્સ મળ્યો. સતત સમાજ અને પરિવારમાં પોતાનું સ્થાન બનાવવા ઝંખતા દિવ્યાંગજનની વાતને કલાના માધ્યમ થકી રજૂ કરી સમાનાભૂતિની લાગણી જન્માવવાની પહેલ એબિલિટી નૃત્ય નાટિકા દ્વારા કરાઈ હતી. આ બાળકોની બધી સ્ટ્રગલ એક સરખી હોય છે. પહેલાં તો પોતાના ઘરથી જ શરૂઆત થાય છે કે પેરેન્ટ્સ એ લોકોને સપોર્ટ નથી કરતું. અમુક હદ પછી મા પણ એ લોકોને બાળકને દૂર કરવા માગતી હોય છે, પણ એની સાથે સાથે છોકરું એ જજુમતું આગળ આવે છે. મોટું થયા પછી જ્યારે સમાજની સામે આવે છે તો સમાજ પણ એને એટલો જ તિરસ્કાર આપે છે, જેથી કરીને એને આગળ વધવાની જે એક છે ને નિરાશા આવી જાય છે એના જીવનમાં. પણ જ્યારે આવી વસ્તુ કે કોઈ વ્યક્તિ કે કોઈ એના સર કે ટીચર એ લોકોની લાઈફમાં આવે છે, કે ડાન્સને લઈને કે ડ્રોઈંગને લઈને, કોઈ પણ કલાને લઈને, અને એ લોકોને આગળ વધારવા માટે પ્રેરણા આપે છે, ત્યારે એ લોકોનું જીવન ખીલી ઉઠે છે અને એ આગળ વધતા રહે છે. હું નવજીવનમાં લઉં છું. મને બહુ ગમે છે કાનનો ડાન્સ. મારા ગીતનું નામ દિલ છે બંધી એક ડોલ હતો. મારે ડાન્સર બનવું છે. જુદી જગ્યાએ શો કરવા દઈશ, જુદી એલિયોમાં ભાગ લઈશ, ઇનામો લાવીશ. નોર્મલ કરતાં જે પાર્શિયલી બ્લાઇન્ડ અને મેન્ટલી રિટાયર્ડ જે છે છોકરાઓ, એ બંનેનું કોમ્બિનેશન કરવામાં બી મને બહુ જ વાર લાગી. અને એ કોઈ જ બિલીવ નથી કરી શકતું કે પાર્શિયલી બ્લાઇન્ડ એટલે કે જે આંખથી નથી જોઈ શકતું પણ સમજી શકે છે. સેમ વસ્તુ જે મેન્ટલી રિટાયર્ડ ને ફિઝિકલ રિટાયર્ડ છે, જેમનું માઇન્ડ નથી ચાલતું પણ એ બધું જોઈ શકે છે. સો એ જ્યારે હું કહું છું ત્યારે પેલા લોકો જોઈ શકે છે ને આ લોકો જોઈ નથી શકતા, અને આ સમજી શકે છે તો પેલા સમજી નથી શકતા. પણ એ બંનેનું સાથે કોમ્બિનેશન કરીને એક અદ્ભુત અમે આ કૃતિ પ્રોડક્શન બનાવ્યું છે. અને એની સાથે સાથે સપોર્ટ કરવા માટે મેં નોર્મલ લોકો પણ અમારી સાથે જોડાયા છે, જેથી કરીને એક આખી સ્ટોરી અમે એમ બતાવી શકીએ. એટલા માટે આ લોકો પોતે પણ એક ચેલેન્જ સાથે જ જન્મ્યા છે બાળકો. સો મેન્ટલી અને ફિઝિકલી ચેલેન્જિંગ તો છે જ, સાથે સાથે મારે એ લોકોને સમજાવવા માટે અને એ લોકોને મને સમજવા માટે, અને અમારે બંનેને પ્રોજેક્ટ માટે સમજવા માટે બહુ જ બધી વાર લાગી હતી. એ 6 મહિનાની પ્રોસેસ પછી આ એક પ્રોડક્શન અમારું ઊભું થયું છે. અને એ લોકોને સમજાવતા હું પણ ઘણું શીખી છું, અને એ લોકોમાં પણ ઘણું ડેવલપ થયું છે કે એ લોકો ડાન્સમાં હવે આગળ વધવા માટે વધુ પ્રેરાયા છે, જેથી કરીને આ પ્લેટફોર્મ એક એમના માટે એક માધ્યમ બન્યું છે જીવનમાં આગળ વધવા માટે. અમદાવાદથી કેમેરામેન કૃણાલ ચૌહાણ સાથે હર્ષદીપસિંહ જાડેજાનો રિપોર્ટ.